સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા। દાંતા ભીરડી અને વડગામમાં દેખાયો દલિત સમાજનો આક્રોશ, અત્યાચાર બંધ કરવા ઉઠી માંગ। ડીસા માર્કેટયાર્ડનું સુકાન ત્રીજી વાર માવજી દેસાઈના હાથોમાં, 14 ડિરેક્ટર્સ બિનહરીફ, તમામે વાહનપથ્થુ લેવાનો કર્યો ઇનકાર। બનાસકાંઠામાં વરસાદ ઝંખે છે ખેડૂતો, કપાસ અને મગફળીના પાકને ખતરો, જિલ્લામાં હજુ 14% જ વરસાદ। આજે ધ્વજ દિન, ધાનેરાનું છીંદીવાડી ગામ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્રના ઉનાના મોટા સામઢિયાળમાં 10 દિવસ અગાઉ દલિત યુવાનો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। આ ઘટનાની વિડીયો ક્લિપ વાયરલ થતા તેના પડઘા ગુજરાતભર તેમજ દેશભરમાં પડી રહ્યા છે। તેના વિરુદ્ધમાં આજરોજ બિરડી રેલવે ફાટક હનુમાન મંદિરેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામોના દલિતોએ જોડાઈ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બિરડી દલિત મિત્ર મંડળ આયોજિત દલિત રેલી આજ રોજ સોયલા રેલવે ફાટક હનુમાનજીના મંદિરેથી સૂત્રોચ્ચાર સાથે જૈન દેરાસર, ગંજ બજાર રોડ, રામજી મંદિરથી બિરડી પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી હાઈવે ઉપરથી ડીસા જવા માટે વાહનમાં બેસી ડીસા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રેલીમાં અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવ્યા હતા। ચાણસ્મા નગરમાં ડોક્ટર બાબા સાહેબના બેનરો ફાડી નાખવાની ઘટનાઓ બનતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આવા કૃત્ય કરનારને સજા આપવાની માંગ કરાઈ હતી। આ રેલીમાં બિરડી પોલીસ મથકના પીએસઆઈ ડીજી ગોહિલ તથા થરા પીએસઆઈ કરમટા સહિત હાજર રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ઉનામાં દલિતો ઉપર અત્યાચાર મામલે જિલ્લાના મથક વડગામમાં આજે દલિતોની રેલી યોજાઈ હતી। રેલીમાં 500 થી વધુ દલિતો જોડાયા હતા। શહેરના મુખ્ય ચોકમાંથી પસાર થતી વખતે દલિતોએ ચક્કાજામ કર્યા હતા। ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ દલિતોએ સૂત્રોચ્ચાર કર્યો હતો। શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારથી રેલી નીકળી મામલતદાર કચેરીએ પહોંચી હતી। જોકે વડગામ મામલતદારે રૂબરૂ કચેરી બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું। બીજી તરફ યુવા દલિતો અને વડીલ દલિતો વચ્ચે આવેદન આપવાને લઈ ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। ઉના તાલુકાના સમાઢિયાળા ગામમાં દલિત અત્યાચાર થયો છે। એ અત્યાચારને વડગામ તાલુકા દ્વારા અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવો અત્યાચાર ફરીથી ના થાય અને જેણે પણ કર્યો છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી માગણી છે। બીજી આ જ અત્યાચારના હમણાં જે આખું રાજ્યમાં ભારતના અંદર જે વાત ચાલી રહી છે એમાં એક દયાશંકરે માયાવતીએ જે આ પ્રશ્ન ઊભો કર્યો ત્યારે એણે એના માટે ખૂબ ખરાબ શબ્દ, અભદ્ર શબ્દ વાપર્યો છે। એનો અમે ખૂબ જ વિરોધ કરીએ છીએ અને સખ્ત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ। આ સમાજ દ્વારા આવા કૃત્યો ના થાય એનો અમે વિરોધ કરીએ છીએ અને ભવિષ્યમાં જો આવું થશે તો એને અમે ઉગ્ર રીતે એનો વિરોધ કરશું અને ગાંધી માર્ગ છોડી અને ભગતસિંહનો માર્ગ અમારે અપનાવવો પડશે। દલિતો ઉપરના અત્યાચાર મામલે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દલિત સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉનામાં મોટા સામઢિયાળ ગામમાં થયેલા કથિત હુમલા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો જારી છે। બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વિરોધ પ્રદર્શન થયા હતા। દરમિયાન આજે દાંતામાં દલિત સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। ડીસામાં સ્પીડ બાઇકર્સ અને રોમિયોની ખેર નથી। જી હા, ડીસામાં જો તમે શાળા કે કોલેજ પાસે સ્પીડથી બાઇક ચલાવશો કે રોમિયોગીરી કરશો તો ચોક્કસ તમારે જેલની હવા ખાવી પડશે। ડીસામાં છેલ્લા ઘણા સમયથી સ્પીડ બાઇકર્સથી લોકો પરેશાન થઈ ગયા છે અને શાળા અને કોલેજ છૂટવાના સમયે સ્પીડમાં બાઇક ચલાવતા ટીનેજર અને રોમિયોગીરી કરતા શખ્સોના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે, જેથી સ્થાનિક રહીશોએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસે SCW હાઈસ્કૂલ પાસે તપાસ હાથ ધરી હતી અને શાળા છૂટવાના સમયે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સ્પીડમાં બાઇક ચલાવતા 11 સ્પીડ બાઇકર્સને ઝડપી પાડ્યા હતા। તેમજ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સ્કૂલ અને કોલેજમાં લાયસન્સ વગર ટ્રિપલ સવારીમાં કે
તેમજ MB એક્ટના કાયદા અમલનો ભંગ કરનાર વિરુદ્ધ સખત નશ્યત કરવાના અમને હુકમ મળેલ એ પ્રમાણે અમો તથા ટ્રાફિક PSI ગાંધી સાહેબ તથા કેવડિયા મેડમ આ બધા જઈ અને સાથેના પોલીસ સ્ટાફ સાથે જઈ કડક કાર્યવાહી કરેલી અને જે લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો તે લોકોને પકડી અને ડિટેન કરી અને બાઇક મૂકી દીધેલા છે. હજુ આવનારા દિવસોમાં જો કોઈ સ્કૂલની અને કોલેજની આસપાસ ફાસ્ટ બાઇક ચલાવશે અથવા રોમિયોગીરી કરશે અથવા MB એક્ટના કાયદાનો ભંગ કરશે તો તેઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. ડીસામાં વિદ્યાર્થીઓને શાળા અને કોલેજમાંથી છૂટવાના સમયે સ્પીડ બાઇકર્સ અને રોમિયોની કનડગતથી હેરાન થવું પડતું હોય છે, જેથી ડીસા પોલીસની સ્પીડ બાઇકર્સ અને રોમિયો સામેની ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે પશ્ચિમ રેલવેના આસિસ્ટન્ટ ડિવિઝનલ રેલવે મેનેજરે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. અમદાવાદથી આવેલા ડિવિઝનલ રેલવે મેનેજર આશુતોષ કુમારનું પાલનપુર રેલવે વિભાગ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં ભારત સરકારના રેલવે મંત્રાલય વિભાગ દ્વારા રેલવે મુસાફરો માટે કરાયેલા વિશેષ સુવિધાની જાણકારી માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો અને રેલવે મુસાફરોને રેલવે સુવિધાની જાણ થાય તે હેતુથી પાલનપુર રેલવે સ્ટેશનથી કીર્તિસ્તંભ સુધી રોડ શોમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં આશુતોષ કુમારે જણાવ્યું હતું કે A ગ્રેડમાં ગણાતું પાલનપુરનું રેલવે સ્ટેશન આગામી સમયમાં રેલવે મુસાફરોને વિશેષ સુવિધા મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. इसके अलावा अन्य स्टेशनों पर भी जैसे महसाना हुआ, पालनपुर हुआ, पालनपुर में भी हमारी डेडिकेटेड फ्रेट कॉरिडोर की लाइन आ रही है, उसमें यूटिलिटी शिफ्टिंग वर्क चल रहा है. कुछ समय में आप देखेंगे कि मालगाड़ियों के लिए अलग लाइन बन रही है और उसके अलावा यात्रियों की सुविधाओं के लिए हमने ट्रेन में ऑन बोर्ड हाउस कीपिंग सर्विसेज का बहुत सारी ट्रेनों में शुरू किया है, जिससे कि यात्रियों को मतलब कोचेस हमारे साफ़ रहें. और उसमें अभी हमारे माननीय मंडल रेल प्रबंधक ने हाल ही में एक क्लीन माई कोच SMS सेवा का भी को शुरू किया है. और उसके अलावा यात्रियों की सुविधाओं के लिए हम हर स्टेशन पे जो हमारे A1 कैटेगरी के स्टेशन जैसे अहमदाबाद है या A कैटेगरी के स्टेशन पालनपुर, महसाना, वीरमगाम, गांधीधाम, भुज, इसमें हमने CCTV कैमरे लगाए हैं, जिसकी मदद से हम जो हमारी सफाई है, स्टेशन की सफाई व्यवस्था है या यात्रियों की सुरक्षा है, उस पर निगरानी रखते हैं. इसमें स्टेशन पे सफाई के लिए हमने ये A1 A कैटेगरी के 6 स्टेशन हैं, इनमें मैकेनाइज्ड क्लीनिंग की व्यवस्था की गई है, जिसमें मशीनों के द्वारा आप देखेंगे कि जो है अब स्टेशन पहले से ज़्यादा साफ मिलेंगे आप. इसके अलावा जो अहमदाबाद रेल मंडल में चारों तरफ जो इंफ्रास्ट्रक्चर, मूलभूत इंफ्रास्ट्रक्चर के कार्य हो रहे हैं, जैसे कि गेज कन्वर्जन है, अहमदाबाद से महसाना हुआ या महसाना तरंगा हिल है. अभी 7 जून को माननीय रेल मंत्री जी ने महसाना में 7 रेल परियोजनाओं का शिलान्यास किया था. एक रेल परियोजना का माननीय पूर्व उप प्रधानमंत्री लाल कृष्ण आडवाणी जी ने अहमदाबाद में जो है कॉन्फ्रेंसिंग के द्वारा उद्घाटन किया था. तो इन परियोजनाओं में जिसमें कि गेज कन्वर्जन है, डबलिंग है, रेलवे इलेक्ट्रिफिकेशन है, इसमें पूरे अहमदाबाद रेल मंडल का, जो कि पूरे गुजरात में एक महत्वपूर्ण स्थान रखता है, पूरा कायाकल्प होने जा रहा है. और कुछ समय में जो हमारे बॉटलनेक्स हैं, हमारी जो ट्रेन है, पैसेंजर कैरिंग ट्रेन, पाटन डेमू, आबू रोड डेमू है, इनमें जो है क्रॉसिंग की वजह से खड़ी रहती हैं, वो आगे ये समस्याएं दूर होने वाली हैं. ડીસા શહેરમાં આવેલા બસ સ્ટેન્ડમાંથી આજે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ યુવકનું મોત કયા કારણોસર થયું છે તેની હજુ સુધી કોઈ જ માહિતી મળી શકી નથી. પોલીસે આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી વધુ તપાસ હાથ ધરી છે. દિવસ રાત મુસાફરોથી ધમધમતા ડીસાના બસ સ્ટેન્ડમાં આજે સવારના સમયે એક મુસાફરની લાશ મળી આવી હતી. બસ સ્ટેન્ડના ચોકીદારના જણાવ્યા મુજબ આ મુસાફર ગઈકાલે મોડી રાત્રે આવ્યો હતો અને વહેલી સવારના સમયે તેને અચાનક ઉધરસ પણ આવતી હતી. તે દરમિયાન તેને દવાખાને લઈ જવાનું કહેતા તેણે ઇનકાર કર્યો હતો અને વહેલી સવારના સમયે આ યુવક મૃત હાલતમાં બસ સ્ટેન્ડના હોલમાંથી જ મળી આવ્યો હતો.
બાદમાં ચોકીદારે આ ઘટના અંગે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા આ યુવકના ખિસ્સામાં રહેલા વોલેટમાંથી મળી આવેલા ઓળખ કાર્ડમાં તેનું નામ લેરારામ ભુરારામ લખેલું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પોલીસને અન્ય કોઈ જ માહિતી આ યુવક વિશેની મળી નથી. પોલીસે અત્યારે આ યુવકની લાશને ડીસાની સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવવા માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે રાઉન્ડમાં નીકળેલ હતો ત્યારે એક મુસાફર શ્વાસ ચડેલી હાલતમાં હતું. 6 વાગે રાઉન્ડ મારતો હતો ત્યારે તે જીવતું હતું અને 7 વાગ્યા પછી તેને શ્વાસ ચડતો તે ઢળી પડેલ હતું. મેં મારા ડોક્યુમેન્ટર્સને જાણ કરેલ હતી. તેમના કહેવા મુજબ પોલીસને પણ જાણ કરી હતી. સદર વ્યક્તિ હાલ મૃત હાલતમાં નવીન બસ સ્ટેન્ડ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા માર્કેટયાર્ડનું સુકાન ત્રીજી વાર માવજી દેસાઈના હાથોમાં 14 ડિરેક્ટર્સ બિનહરીફ તમામે વાહનપથ્થું લેવાનો કર્યો ઇનકાર. બનાસકાંઠામાં વરસાદ ઝંખે છે ખેડૂતો, કપાસ અને મગફળીના પાકને ખતરો, જિલ્લામાં હજુ 14% જ વરસાદ. આજે ધ્વજ દિન, ધાનેરાનું છીંદીવાડી ગામ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપ કલા સાડી શોરૂમ્સ ડીસા અવસરોના રેલાયા રૂડા સૂર. નવા લગ્નગાળા માટે સજ્જ થઈ ગયું છે એકદમ નવી જ રેન્જ સાથે. જયપુરી બંધેજ એકદમ હટકે લેટેસ્ટ કલેક્શન. ઓરિજિનલ જોધપુરી વિરાસત, ટ્રેડિશનલ કલર રેન્જ. દીપ કલા ડિફરન્ટ બુટીક આઇટમ્સ, ડિઝાઇનર પીસીસ. લેડીઝ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સમાં લોંગ ડ્રેસીસનો જબરદસ્ત ખજાનો. ઓઢામણા પહેરામણા કંપનીની પડતર કિંમતે. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, ડીસા. एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, वालीड़ा ओए होए वालीड़ा, वालमड़ी ओए होए वालमड़ी. पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा. वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका. अब कोबरा के खंभों से हो गई तार बंधी. सीमेंट की पक्की बाढ़ लग गई. हो गई जुदाई. नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा. ब्रिस्ट्रेस हाई बॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001-2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाढ़ कराओ. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદે માવજીભાઈ દેસાઈએ હેટ્રિક લગાવી છે. તમામ 14 ડિરેક્ટરોની બિનહરીફ નિયુક્તિ કરાઈ છે. ચેરમેન અને ડિરેક્ટર્સ દ્વારા માર્કેટયાર્ડની ગાડીઓનો ઉપયોગ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જોઈએ આ અહેવાલ. ઉત્તર ગુજરાતના મોખરાના ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન પદે સહકારી અગ્રણી માવજીભાઈ દેસાઈની સતત ત્રીજી વખત માટે ચેરમેન પદની વરણી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ડીસા બજાર સમિતિના તમામ 14 ડિરેક્ટર્સની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં વાઇસ ચેરમેન પદે કરશનભાઈ કણબી પણ બિનહરીફ ચૂંટાયા છે. ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની મુદત ફેબ્રુઆરી 2016માં પૂર્ણ થઈ હતી. તાજેતરમાં ડીસા માર્કેટયાર્ડની લાખણી માર્કેટયાર્ડ અલગ થતાં તેના વહીવટની કામગીરી ચાલતી હોય
રાજ્ય સરકાર દ્વારા ડીસા માર્કેટયાર્ડના સંચાલક મંડળને 6 માસનું એક્સટેન્શન અપાયું હતું, જ્યારે હવે મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર નિયામક મંડળની ફરીથી નિયુક્તિની મંજૂરી આપી હતી, જેથી શુક્રવારે ડીસા માર્કેટયાર્ડના સભાખંડમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં અધિકારી તરીકે પાટણ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર R. A. મકવાણાના અધ્યક્ષસ્થાને અને બનાસકાંઠા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર S. B. ચૌહાણ અને જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારી તેજલબેન શેઠની ઉપસ્થિતિમાં ચૂંટણીની કાર્યવાહી થતાં ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે એક નામની દરખાસ્ત આવતા ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે માવજીભાઈ મગનભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરશનભાઈ સતાભાઈ કણબીને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. માવજીભાઈ દેસાઈ સતત 3જી ટર્મ માટે ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે કરશનભાઈ પણ ઘણા સમયથી વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવતા ખેડૂતો, વેપારીઓ અને સમર્થકો તેમજ સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાય છે. ડીસા માર્કેટયાર્ડમાં સતત 3જી વખત ચેરમેન બનેલા માવજીભાઈ દેસાઈએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે બજાર સમિતિના તમામ ડિરેક્ટરો, ખેડૂતો અને વેપારીઓના હિત ખાતર તેઓ કાર્ય કરશે. માર્કેટયાર્ડમાં ખર્ચમાં ઘટાડો કરવા માર્કેટયાર્ડની ગાડીનો ઉપયોગ કરશે નહીં. આજરોજ ડીસા એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની અમારી બેઠક હતી. ગુજરાત સરકાર તરફથી ડીસા માર્કેટયાર્ડમાંથી લાકડીનું વિભાજન થયું. તે વિભાજનના ભાગરૂપે ગુજરાત સરકારે અમારી 14 જણની બોડી નિયુક્ત કરી અને 14 જણને ડીસા એપીએમસીનો વહીવટ કરવા માટે સરકારશ્રીએ મોકલ્યા. એટલે સૌપ્રથમ તો સરકારશ્રીનો ખૂબ ખૂબ અમારી સમગ્ર ટીમ આભાર માને છે. અને સાથે સાથે ડીસામાં છેલ્લા અમે 3 વર્ષથી અમારી સમગ્ર ટીમ ડીસા એપીએમસીનો વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરી રહ્યા હતા. અને કામની કદરરૂપે અત્યારે ગુજરાત સરકારે અમને અને અમારી ટીમને જે નિમણૂક આપી છે એ બદલ સરકારનો આભાર માનીએ છીએ. અને આવનારા દિવસોની અંદર ડીસા એપીએમસી થકી સારામાં સારું કામકાજ કરી શકીએ, ખેડૂતોને પૂરતો ન્યાય મળે અને વેપારીઓનું હિતોનું રક્ષણ થાય એ રીતે અમારી સમગ્ર ટીમ સાથે રહીને કામ કરશે. સાથે સાથે અમારી સમગ્ર ટીમ અને હું ચેરમેન તરીકે આજે સત્તાવાર જાહેરાત કરીએ છીએ કે ડીસા એપીએમસીની અંદર જે એપીએમસીની ગાડી હતી એ ગાડીનો અમે કોઈ પણ ચેરમેન કે સભ્યો ઉપયોગ કરીશું નહીં અને એટલો ખર્ચો ડીસા એપીએમસીમાં ઓછો કરીશું. આ રીતે ડીસા એપીએમસી વધારે મજબૂત થાય એવા કાર્યોમાં અમારી સમગ્ર ટીમ સાથે મળી કામ કરશે. અને આ તબક્કે સમગ્ર ડીસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો, પ્રમુખનો બધાનો આભાર માનીએ છીએ. સાથે સાથે શંકરભાઈ ચૌધરી સાહેબ અને કેસાજી સાહેબ જિલ્લા પ્રમુખે બંને જણે જે અમારી ટીમને પસંદગી કરી છે એ બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. એ બિલકુલ તદ્દન પાયા વિહોણી વાત છે. જ્યારે કોઈ પણ તાલુકાનું વિભાજન થતું હોય છે તો કલમ 54 હેઠળ દરેક માર્કેટયાર્ડનું વિભાજન સમયે 2 વર્ષની મુદત માટે સરકારશ્રી તરફથી સરકારના વ્યક્તિ તરીકે અને સરકારના પ્રતિનિધિ તરીકે બધી જગ્યાએ આવી બોડીઓ મૂકવામાં આવતી હોય છે. અને 54 નિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી જોગવાઈ અનુસાર જ કરવામાં આવી છે. ગુજરાત રેલવે પોલીસમાં કુપોષિત બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે અંતર્ગત આજરોજ ભીરડી રેલવે કોલોનીમાં રહેતા વિજયસિંહ ઠાકોરના 2 જોડિયા 1.5 વર્ષના બાળકોને ભીરડી પોલીસે દત્તક લઈ માનવતાના દર્શન કરાવ્યા હતા. ભીરડી રેલવે કોલોનીમાં રહેતા ઠાકોર વિજયસિંહ મોપસીના 1.5 વર્ષના 2 જોડિયા બાળકો કુપોષિત હોવાના સમાચાર ભીરડી રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પરમાર અને રાધનપુર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રભાબેન જમોડને ધ્યાને આવતા આજરોજ 2 જોડિયા બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. ભીરડી રેલવે પોલીસમાં તેના માતા પિતાની હાજરીમાં બંને બાળકોને દત્તક લીધા હતા અને હવે પછીની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી. આ અંગે રાધનપુર રેલવે પોલીસ મથકના પ્રભાબેન જમોડે જણાવ્યું હતું કે ખરેખર દરેક મુલાકાત લઈ તેમની સંપૂર્ણ જવાબદારી પૂરી પાડવાની ખાતરી આપી હતી. ભીરડી રેલવે પોલીસે 2 બાળકોને દત્તક લેતા ભીરડી પંથકમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ પ્રસંગે ભીરડી રેલવે પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પરમાર, રાધનપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા પ્રભાબેન જમોડ, ભીરડી પોલીસ મથકના કોન્સ્ટેબલ ભાવેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, રઘુભાઈ વગેરે હાજર રહ્યા હતા. અને મેં જામનગરમાં પણ 3 છોકરાને દત્તક લીધેલ, જેની જવાબદારી હું પૂરી કરું છું. અને ખરેખર તો એક પોલીસે આવા એક છોકરાને દત્તક લેવા જ જોઈએ, જેથી કરીને આપણો દેશ તો આગળ આવે. અને પોલીસ તરીકે એક આવા છોકરાને દત્તક લે તો ખરેખર બહુ ગૌરવ જેવી વાત છે. પોતાને જ બધા સાંભળતા જ હોય અને રાખતા હોય,
પણ આવી રીતના જે ફૂટપાથ ઉપર છે ગરીબ લોકો આવા ઝૂંપડામાં રહે આવા છોકરાને દત્તક લે તો બહુ ગૌરવ જેવી વાત કહેવાય. માં રહેતા વિજયસિંહ મોહબ્બતસિંહ તથા તેમના પત્ની શિલ્પાબેનના જોડિયા બાળકો જે 1.5 વર્ષના છે તે ઘણા સમયથી કુપોષિત હોય. તેમનું વજન હાલમાં 7.5 કિલો છે. ખરેખર આ ઉંમરમાં બાળકોનું વજન 10 થી 11 કિલો હોવું જોઈએ, પરંતુ કુપોષિત હોય સરકારશ્રીની યોજના મુજબ તેઓને અમે દત્તક લીધેલ છે અને તેઓના માટે મેડિકલની વ્યવસ્થા થાય, ભણવાની વ્યવસ્થા થાય, કપડાં બાબતે, ખોરાક બાબતે તેમના વાલીઓને બોલાવી તેઓમાં જાગૃતિ લાવવાની પ્રયત્ન કર્યા છે અને જરૂરત પડે ગમે ત્યારે ગમે તે સમય અંતરે તેઓની મુલાકાત અમે લેતા રહીશું. તેઓને કોઈ મુશ્કેલી હશે તો એનું નિવારણ કરવા પણ અમે બંધાયેલ છીએ. પાલનપુર નજીક ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક પાલનપુરના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. ગઢ પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધી લાશને ચંડીસર CHC ખાતે PM કરાવી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર અને હાલમાં પાલનપુરમાં ઢુંડિયાવાડી વિસ્તારમાં રહેતા બળવંતભાઈ શંભુદયાળ રાજપૂત ગત રાત્રિએ પોતાની બાઇક લઈ પાલનપુરથી ડીસા જવા નીકળ્યા હતા. ત્યારે ચંડીસર GIDC નજીક હાઈવે ઉપરથી કોઈ અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા યુવકનું મોત થયું હતું. જે અંગે મૃતકના ભાઈ રૂપસિંહભાઈ રાજપૂતે પોલીસનું ધ્યાન દોર્યું હતું. ગઢ પોલીસ સ્ટેશનમાં રૂપસિંહ શંભુદયાળ રાજપૂત રહે પાલનપુર મૂળ રહે MP વાળો ફરિયાદ કરવા આવેલો કે પોતાના ભાઈ બળવંતસિંહ શંભુદયાળ ઉંમર વર્ષ 25ના છે, જેઓ પાલનપુરથી ડીસા જતા હતા અને રસ્તામાં ચંડીસર મુકામે હાઈવેની બાજુમાં કોઈ અજાણ્યા વાહને પાછળથી બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં તેના ભાઈનું મોત થયેલું છે અને હાલ ફરિયાદ દાખલ કરીને આગળની તજવીજ ચાલુ છે. સાહેબ ક્યાં ના હતો આ ભાઈ મૃતક અને શું વ્યવસાય કરતો હતો? એ હાલ અહીં પાલનપુર મુકામે કેટરિંગનો ધંધો હતો અને કેટરિંગનું કામ કરતા. અને 11:30 વાગે આ નીકળ્યું છે પાલનપુરથી ડીસા જતો હતો તો કોઈ અજાણ્યા વાહન ટક્કર મારીને જતો રહ્યો. હવે ખબર નહીં 6:30 વાગે મારા જોડે ફોન આવ્યો, કોઈ અજાણ્યા માણસને ફોન કર્યો છે તો એને કીધું કે ભાઈ એનો એક્સિડન્ટ થઈ ગયો છે. તો મેં એને ભાઈની જોડે ગયો, એને જગાડ્યો, હું આવ્યા તો એક્સપાયર થઈ ગયો છે. અચ્છા, ભાઈનું શું નામ છે એનું? વલમતભાઈ નામ છે. શું ઉંમર છે એની? એની 25 વર્ષ ઉંમર છે. અને શું ધંધો કરતો હતો ભાઈ? એ રસોઈ કોમનું કામ કરતો હતો. ગત વર્ષે મેઘ તાંડવથી બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રોનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. તો આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તેમજ કપાસ અને મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થતા ઓછા વરસાદને લઈ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગત જુલાઈ માસના અંતમાં બનાસકાંઠા જિલ્લામાં પડેલો વરસાદ ખેડૂતો માટે નુકસાનરૂપ સાબિત થયો હતો. ગત વર્ષે જુલાઈ માસના અંતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માનવ જીવન ખોરવાઈ ગયું હતું. ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. બીજી તરફ આ વર્ષે વરસાદ મોડો પડતા કપાસ અને મગફળીનું વાવેતર કરેલા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જિલ્લામાં 32,000 હેક્ટર વિસ્તારમાં કપાસ અને 1,09,75 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિઝનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, ત્યારે અત્યાર સુધીમાં 14% જેટલો વરસાદ નોંધાયો છે. જોકે વરસાદી સિઝનનો બીજો તબક્કો શરૂ થવા છતાં પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડે તેવો વરસાદ નોંધાયો નથી, જેને લઈ ખેડૂતોનું સતત બીજું વર્ષ પણ બાતલ જાય તો નવાય નહીં. ગત વર્ષના ભારે વરસાદથી ખેડૂતોનો પાક તો ધોવાયો, પરંતુ તેના પછી ચાલુ વર્ષમાં બરફના કારા સાથે કમોસમી વરસાદ પડતા બટાટાના વાવેતરને પણ ભારે નુકસાન થયું હતું. બીજી તરફ અત્યાર સુધીમાં ખેતીલાયક વરસાદ ન થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. અમે આ વખત કપાનું વાવેતર કર્યું છે, પણ તથા તે 1 મહિના પહેલાં વરસાદ ખેંચી ગયો છે. વરસાદને એક ઝાપટું આવ્યું એટલે અમે વાવેતર કરી દીધું, બધું શેડ કરી, પણ એના પછી વરસાદ આવ્યો નહીં. એટલે અમે મગફળીનું પણ વાવેતર એના ભેગું કર્યું. હજી વરસાદ અમને મળ્યો નથી, એટલે અમારું ભારે નુકસાન છે. મગફળીનું વાવેતર અમે કરેલું છીએ અને ગઈ વિહરે 1 મહિનો કરતાં વરસાદ લેટ થયો છે.
અને વરસાદ ના ભરોસે અમે મગફળીનું વાવેતર કરેલી છીએ અને વરસાદ નહીં આવે તો અમને ભારે નુકસાન થશે. અને આગલી વર્ષ ભારે વરસાદ આવ્યો હતો, એના કારણે અમને વરસાદથી ભારે નુકસાન થયું હતું. આ સાલ ગઈ વર્ષ કરતાં વધારે વરસાદ ખેંચાયો છે, એનાથી પણ અમને નુકસાન થાય એવું લાગી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચોમાસાની સિઝનમાં 104% વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ ન થતાં ધરતીપુત્રો લમણે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા ક્યારે બારી મેઘ ખાંગા કરે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આજે ધ્વજ દિન, ધાનેરાનું છીંદીવાડી ગામ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની અંદર પડેલ સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળકો મેદાનમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે તેવા ઉમદા હેતુથી અવારનવાર શાળા કક્ષાએથી લઈ રાજ્ય અને નેશનલ કક્ષા સુધીના રમોત્સવ યોજાતા હોય છે. જ્યારે આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના રાંટીલા, પારડી, જાડા તેમજ ચીભડા પે સેન્ટર શાળાઓના બાળકોનો ઝોન કક્ષાનો રમતોત્સવ મગડાલા ગામે આવેલ ઉદયપુરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં અંદાજે 240 જેટલા બાળકોએ ખોખો, કબડ્ડી, દોડ, કૂદ, ફેંક જેવી રમતોમાં ભાગ લીધો હતો. તો આ રમતોત્સવ કાર્યક્રમની સાથે સાથે અહીં ગામના દાતાઓ દ્વારા તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મગડાલા ગામની 3 પ્રાથમિક શાળાઓ તેમજ બહારથી રમતોત્સવમાં ભાગ લેવા આવેલ બાળકો, શિક્ષકો તેમજ આમંત્રિત મહેમાનોને સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે રમતગમતમાં વિજેતા બનેલ ખેલાડીઓ તેમજ ભોજન આપનાર દાતાઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદયપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હમીરભાઈ બી ગોહિલ તેમજ ગામના યુવાન મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે 22 જુલાઈ એટલે કે ધ્વજ દિવસ. બહુ ઓછા લોકોને આ દિવસની ખબર હશે. ત્યારે ધાનેરાના છીંદીવાડી ગામમાં ધ્વજ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ આ અહેવાલ. આન, બાન અને શાન સમાન ભારતના ત્રિરંગાને મહત્વ આપવા છીંદીવાડી ગામની પ્રાથમિક શાળાના સ્ટાફે અનોખી રીતે ઉજવણી કરીને સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 1947ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. એના 22 દિવસ પહેલાં એટલે કે 22 જુલાઈના રોજ દેશના ટોચના નેતાઓની એક સાધારણ સભા મળી અને ફ્લેગની પસંદગી કરવામાં આવી. આપણા રાષ્ટ્રધ્વજના 3 કલર કેસરી, સફેદ અને લીલા રંગને પસંદ કરાયા.
કેસરી કલર શૂરવીરતા, સફેદ શાંતિ માટે અને લીલો કલર હરિયાળી માટે પસંદ કરાયો. 24 આંટાવાળા અશોક ચક્રને રાષ્ટ્રધ્વજની વચ્ચે મૂકવામાં આવ્યું, જે સૂચવે છે કે દેશ હંમેશા ગતિ કરતો રહે. ત્રિરંગાના 9 કદ પણ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોટો મહારાષ્ટ્રના રાજ્ય મંત્રાલયમાં ફરકે છે, જે 21 ફૂટ લાંબો અને 14 ફૂટ પહોળો છે. રાષ્ટ્રધ્વજ ખાદીમાં હોય એ ફરજિયાત છે. રાષ્ટ્રધ્વજને તૈયાર કરવાનો એકમાત્ર હક કર્ણાટકના ખાદી ગ્રામોદ્યોગને જ આપવામાં આવ્યો છે. ત્રિરંગો ફરકાવવામાં નિયમોનો ભંગ એ કાયદાકીય રીતે ગુનો બને છે. ભારતમાં 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. छिंदीवाड़ी प्राथमिक शाळाની અંદર રાષ્ટ્રીય ધ્વજની ઉજવણી કરવામાં આવી. એની અંદર આપણે જોયું કે 1947ની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી એના પછી ફાઇનલી રાષ્ટ્રીય ધ્વજ કેવો હોવો જોઈએ એના માટે ડિઝાઇન નક્કી કરવાની હતી. ધ્વજો તો આપણા આંદોલનમાં હતા જ, પણ તિરંગા હતા, ચક્ર હતા, રેટિયાનું નિશાન હતું, બરાબર. તો આવા બધા ધ્વજો હતા. પણ એ વખતે એક ડિઝાઇન નક્કી કર્યો કે ભાઈ ફાઇનલ ધ્વજ કયો, તો 1947 22મી જુલાઈના દિવસે એક ધ્વજ નક્કી કરવામાં આવ્યો, જેની અંદર ફિક્સ એની પહોળાઈ કરતો 1.5 ગણો ધ્વજ લાંબો હોવો જોઈએ. પછી એના 3 ઉપરનો રંગ કેસરી જે વીરતાનું પ્રતીક છે, વચ્ચેનો રંગ સફેદ જે શાંતિનું પ્રતીક છે, નીચેનો રંગ લીલો એટલે કે દેશની અંદર હરિયાળી, અને વચ્ચે અશોક ચક્ર એટલે કે અશોક સમ્રાટ જેને અખંડ ભારતનું સપનું જોયું હતું એવા મહાન સમ્રાટનું ચક્ર છે શાંતિના દૂત તરીકે એ વચ્ચે રાખવામાં આવ્યું. તો આ રીતે આપણો ધ્વજ નક્કી કરવામાં આવ્યો. આપણે જોઈએ તો આ ધ્વજ માત્ર ને માત્ર કર્ણાટકના ધારાવાડ અને બાંકોટ જિલ્લાના હાથવણાટ દ્વારા તૈયાર થાય છે. કર્ણાટકના ખાદીગ્રામ સંઘ એમાં ધ્વજની તૈયારી કરવાનો અધિકાર છે. તિરંગો તૈયાર કરી અને તેના ફરકાવવાના નિયમો હોય છે, એ નિયમો મુજબ ફરકાવવામાં આવે છે. ખાસ તો ધ્વજવંદન આ ધ્વજનું જે ઉજવવાનું કારણ શું કે આજની તારીખની અંદર જોઈએ તો કાશ્મીરની અંદર ઘણા યુવાનો ભટકી ગયા છે, જેઓ ભારતના તિરંગાનું અપમાન કરી રહ્યા છે. ઘાટીની અંદર જોઈએ તો અમુક માણસોના ઇન્ટરવ્યૂ ન્યૂઝ પર જોતા હોઈએ છીએ તો એ લોકો પોતાની જાતને સ્વતંત્ર સમજે છે અને પોતે પોતાની જાતને સ્વતંત્ર સમજે છે અને ભારત દેશની અખંડતા વિશે એમને ગૌરવ છે. સાથે સાથે અમુક અસામાજિક તત્વો દ્વારા યુવાનોને મગજની અંદર જે દેશ પ્રત્યેનો વિરોધ ઉદ્ભવ્યો છે, તો આવો વિરોધ ન ઉદ્ભવે અને આવનાર પેઢી તિરંગાનું સન્માન કરે અને આવનાર સમયની અંદર દેશના સારા એવું ભવિષ્ય તૈયાર થાય એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાની છિંદીવાડી પ્રાથમિક શાળા આજે ધ્વજના રંગે રંગાયેલી જોવા મળી. આજે બાળકોને ત્રિરંગાનું મહત્વ દર્શાવવામાં આવ્યું. છિંદીવાડા ગામની પ્રાથમિક શાળામાં સર્વત્ર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફે ખૂબ જ જહેમતપૂર્વક આ દિવસને સફળતાપૂર્વક ઉજવી દેશદાસની ભાવનાને અનોખી રીતે વ્યક્ત કરી છે. આજરોજ અમારી શાળામાં બધા જ બાળકોને ફ્લેગ ડે ઉજવવાનું કહેવામાં આવ્યું. એમાં બધા બાળકોનો ઉત્સાહ જોઈને અમારો પણ ઉત્સાહ વધી ગયો, જેમાં બધા જ બાળકોને ફ્લેગ વિશે સમજ આપવામાં આવી કે ફ્લેગ એટલે આપણો ધ્વજ. ધ્વજમાં 3 રંગો હોય છે, એની આન બાન શાન કઈ રીતે જાળવવી, એના માટે ધ્વજ ફરકાવવાના અમુક નિયમો છે એ પણ બધા બાળકોને સમજાવ્યા. પછી એના માટે સ્ટીકરો લાવવામાં આવ્યા હતા. બધા બાળકોને સ્ટીકરો લગાવવામાં આવે, જે આપણે જોઈ જ રહ્યા છો. સ્ટીકરો લગાવી અને બધા બાળકોના હાથમાં ફ્લેગ આપવામાં આવ્યા. આજે આખો દિવસ અમે બસ ફ્લેગ ડે ને સમર્પિત કરી દીધો, જેમાં બધા જ બાળકોને ફક્ત ને ફક્ત ફ્લેગ, આપણો તિરંગા વિશે જ સમજ આપવામાં આવી. તિરંગા માટે આપણે શું કરી શકીએ એના માટેની સમજ આપવામાં આવી. આજે આખો દિવસ અમારો ફ્લેગ ડે માં જ ગયો. इसकी खातिर जो ठानेंगे वो करके दिखला देंगे अपनी धरती के आगे हम सारा गगन झुका देंगे, सारा गगन झुका देंगे. ईमान तिरंगा है, भगवान
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતા બિરડી અને વડગામમાં દેખાયો દલિત સમાજનો આક્રોશ. અત્યાચાર બંધ કરવા ઉઠી માંગ. ડીસા માર્કેટયાર્ડનું સુકાન ત્રીજી વાર માવજી દેસાઈના હાથોમાં. 14 ડિરેક્ટર્સ બિનહરીફ, તમામે વાહનપથ્થું લેવાનો કર્યો ઇનકાર. બનાસકાંઠામાં વરસાદ ઝંખે છે ખેડૂતો. કપાસ અને મગફળીના પાકને ખતરો. જિલ્લામાં હજુ 14% જ વરસાદ. આજે ધ્વજ દિન. ધાનેરાનું છિંદીવાડી ગામ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયું. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.